आप देख रहे हैं दिल्ली क्राइम न्यूज 24। दिल्ली क्राइम न्यूज की अब होगी नजर सब पर। પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે। એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી। રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી। ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાવેલું કે જે એનડીપીએસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે। એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો। તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી।